આત્મનિર્ભર બ્રિજ। તંત્ર કરે વિકાસના દાવા અને છેવાડાના માનવી સુધી રસ્તા, પુલ અને પાયાની સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે તેવો આ દાવો હોય છે, પરંતુ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાટા આંબા ગામમાં એક એવી હકીકત સામે આવી કે જે વિકાસના આ દાવાઓ પર અનેક સવાલ ઊભા કરે છે। જ્યાં આઝાદી પછીના આટલા દાયકાઓ વીતી ગયા છતાં માત્ર 2 પરિવારો સુધી રસ્તો અને પુલ ન પહોંચતા આખરે પરિવારે તંત્રની રાહ જોવાનું જ છોડી દીધું અને પોતાની મહેનત, પોતાની બુદ્ધિ અને પોતાના ખર્ચે જ અવરજવર માટે 20 ફૂટ લાંબો પુલ બનાવી નાખ્યો અને તે પણ સ્વખર્ચે। તમે જરા ફિલ્મ માંઝી જોયું હશે કે જેમાં એક વ્યક્તિએ પોતાની મહેનતથી આખો રસ્તો તૈયાર કરી દીધો હતો અને આવું જ કંઈક જોવા મળ્યું છે ખાટા આંબા ગામમાં। છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચે એને લઈને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર મહત્વની ભૂમિકાઓ ભજવી રહી છે, વિવિધ ભંડોળ ફાળી રહી છે, પરંતુ જ્યાં સરકારની સહાય ન પહોંચી શકે ત્યાં આત્મનિર્ભર શબ્દોનો જે કંઈક વિશ્લેષણ કરીને લોકો હવે પોતાની સુખ સહાય મેળવતા થયા છે। હું તમને એવા દ્રશ્યો બતાવી રહ્યો છે કે જે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાટા આંબા ગામના દ્રશ્યો છે। આ જે બ્રિજ દેખાઈ રહ્યો છે એ ખાટા આંબા ગામના ડુંગરી ફળિયામાં રહેતા જયેશભાઈએ પોતાની વર્ષો જૂની સમસ્યાને હલ કરવા માટે પોતાની કુને, પોતાની જે કંઈક આવડત છે એનો ઉપયોગ કર્યો છે। સરકાર પાસે અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે પોતાના ઘર સુધી રસ્તો બનાવવામાં આવે, પુલિયું બનાવવામાં આવે, ગરનાળું બનાવવામાં આવે, પરંતુ બજેટ વધી જવાના કારણે બનતું નહોતું। આઝાદી કાળથી અત્યાર સુધી રસ્તો પણ બની શક્યો નથી। તેવા સમયે એમણે પોતાની કુનેહના આધારે આત્મનિર્ભરતાનો ઉપયોગ કરીને આ એક નાનો અમથો બ્રિજ બનાવ્યો છે। બ્રિજનું મહત્વ નથી, પરંતુ પોતાની કુને, પોતાની આવડતનો ઉપયોગ કરીને આ પ્રકારે બ્રિજ બનાવ્યો છે અને જેને લઈને પોતાની જે કંઈક વર્ષો જૂની સમસ્યા છે એને હલ કરવાનો પ્રયાસ કર્યો છે। ચોમાસું આવે એટલે આ પરિવાર માટે બહારની દુનિયા સાથેનો સંપર્ક લગભગ તૂટી જાય છે। બાળકોને શાળાએ જવામાં મુશ્કેલી પડે છે, બીમાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવામાં જીવનું જોખમ રહે છે, ખેતી અને પશુપાલનનું કામ પણ ભારે મુશ્કેલ થઈ જાય છે। વર્ષો સુધી ગ્રામ પંચાયતથી લઈને તાલુકા જિલ્લા પંચાયત સુધી રજૂઆતો કરી જોઈ, પણ જ્યારે કોઈ ઉકેલ ન આવ્યો ત્યારે આખરે આ પરિવારોએ સરકારની રાહ જોવાનું જ છોડી દીધું। અમે ખરો ને પેલા પથ્થર લાવ્યો ને વણીને પછી મોટા મોટા નીચે લાખી દીધો ને ઉપર ઉચકાય એવું ખરો ને એ પછી માથા પર ઉચકીને પછી ઉપર લગાવી દીધો। કઈ કઈ વસ્તુ વાપરી છે આપણે જે પુલ બનાવ્યો છે એમાં? આમાં પછી રેતી લાવ્યો અને સિમેન્ટ લાવ્યો અને બનાવી નાખ્યું। બરાબર। અંદાજે કેટલો ખર્ચો થયેલો અને કેટલા લોકો કામ કરતા હતા આમાં? અહીંયા અમે કામ કરવાનું ઘરના લોકો 7-8 જણા અમે ઘરેનો જ, બીજા કોઈ માણસ આવેલો નહીં। ઘરમાં પડેલા લાકડા, તૂટી ગયેલા વીજળીના પોલ, જંગલમાંથી મળેલા વાંસ, આસપાસના પથ્થરો, આ બધું ભેગું કરીને માત્ર 15 દિવસની મહેનત અને લગભગ 15,000 રૂપિયાના ખર્ચે પરિવારના સભ્યોએ પોતાના હાથે જ આ 20 ફૂટ લાંબો પુલ બનાવી દીધો અને વર્ષોથી જે રસ્તો તંત્ર ન બનાવી શક્યું એ રસ્તો એક સામાન્ય પરિવારે પોતાની મહેનતથી તૈયાર કરી દીધો। પોતાની જ દાયકાઓ જૂની સમસ્યાનું તેમણે આ રીતે સમાધાન લાવી દીધું। અમારે સાસરાની પીઢી ગયેલી, પછી અમે આવેલા, પછી આટલા બધાથી લાવવાનું, ખેતરે જવાના ને પોયરા લોકોને સ્કૂલ જવાના, આવી બધી તકલીફ હતી। એટલે કેમ કે વર્ષોથી તો આવી જ તકલીફ થયા કરે, કોઈ બનાવો નહીં આપે ને કંઈ નહીં। એટલે અમે કેમ કે આવી રીતે પુલ બનાવો તો કંઈ થાય ત્યારે અમે બનાવેલો આવું કરીને। આમાં પથ્થર પહેલાં મૂકેલા, પછી આ બધું મટીરિયલ લાખેલા ને પછી ઉપર લાકડા લાખીને કરેલા। આ તો 20 દિવસ એવું થયેલા। હા, રાત દિવસ મહેનત કરેલી। હવે આ પ્રેસ મીડિયાના માધ્યમથી પેપરમાં જાણવા મળ્યું કે ખાટા આંબા ગામે જયેશભાઈના ઘર તરફ જતા રસ્તા પર જે કોતર આવેલી છે એ કોતરમાં કોઈ એમણે પોતાના સ્વખર્ચે પથ્થર અને વાંસનો ઉપયોગ કરીને ઘરે અવર જવર કરવા માટેનો કામ ચલાવ રસ્તો બનાવ્યો છે। એ પેપરના માધ્યમથી અમને જાણવા મળ્યું છે। અમે એમાં
જે તે ડિપાર્ટમેન્ટને જાણ કરીને એનું કઈ રીતે નિરાકરણ થાય એના પાછળ પ્રયત્ન કરીશું.